ઓમ તત્સત સદગુરુ મહારાજનો જય. હવે આગળ પોઈન્ટ ભક્તિની શક્તિ ભાગ નંબર 5. એટલે કે આગળના અધ્યાયમાં ભાગમાં જોયું કે જે ત્રિગુણાતીત એવો જે પિંડ બ્રહ્માંડથી પર જે આત્મા તે તું જ છે. હવે જોઈએ ભાગ 5. જે જીભ્યાથી બોલતો નથી પરંતુ બિન જીભ્યાએ સતત બોલી રહ્યો છે. જે આંખોથી જોતો નથી પણ બિન આંખે ચરાચર ભાળી રહ્યો છે. જે પગેથી ચાલતો નથી પણ પગ વગર પગે મેરુ મંદરાચર ઓળંગે છે. જે મનથી વિચારતો જ નથી પણ મન વગર સતત વિચારશીલ છે. જે દેહથી મરતો જ નથી પરંતુ વિના દેહે મરેલો જ છે. જે જીવથી જીવતો નથી પણ વિના જીવે સદાય જીવતો જ છે. એ જ નિરાધાર સર્વનો આધાર જે આત્મા તે તું જ છે. આ શક્તિ એ ભક્તિની જ છે. આવું દઢ થાય. દાખલા તરીકે જેમ એક સેવકે પોતાના ગુરુને વિનયથી પૂછ્યું કે હે ગુરુદેવ, આ હું કોણ છું અને આ બ્રહ્મ તે શું છે? શા માટે સૌ કોઈ પણ એને જ જાણવાની ઈચ્છા કરે છે? તો સૌ પ્રથમ ગુરુએ તેને પૃથ્વી ઉપરના જે દેખાતા દૃશ્ય હતા તે વિશે માહિતી લીધી. પછી તેને મંત્રબળથી ઊંચે આકાશ તરફ જ્યાં નીચે પૃથ્વી ઉપર દ્રષ્ટિ પણ ના પહોંચે એમ ઉપર લઈ જઈ પૂછ્યું કે બોલ હવે શું દેખાય છે? સેવકે જણાવ્યું કે જે પહેલાં પૃથ્વી ઉપર દેખાતું હતું તેમાંનું અહીં કોઈ જ દેખાતું નથી, પણ સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર ગંધર્વ યક્ષ કિંકર દેવો સર્વ તો દેખાય જ છે. ગુરુએ તેને હજુ ઉપર લઈ જઈ પૂછ્યું કે હવે શું દેખાય છે? તો તેણે કીધું કે અહીં બીજું કોઈ જ નહીં પણ આપણે 2 જણા દેખાઈએ છીએ. હવે ગુરુ પોતે અદૃશ્ય થઈ ગયા અને ગેબી નાદ કર્યો કે હવે શું દેખાય છે? પેલાએ કહ્યું કે બસ હું એક જ છું, બીજું કોઈ પણ છે જ નહીં. બસ આ તું જ છે. તારા ઉપર બીજો કોઈ જ નથી. એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે. જે કોઈ આ બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ સ્વરૂપ થઈ જ જાય છે. માટે તારો એટલે આત્માનો અને બ્રહ્મનો અભેદ સંબંધ છે. આત્મા એ બ્રહ્મથી અભિન્ન જ છે અને બ્રહ્મ પણ તારાથી એટલે આત્માથી અભિન્ન સ્વરૂપે જ રહેલો છે. આમ આ બ્રહ્મ અને તું આત્મા એક રૂપ જ છો. તારા સિવાય બ્રહ્મ નથી જ અને બ્રહ્મ સિવાય તું પણ નથી જ. કારણ કે તારા સિવાય બ્રહ્મ ક્યાં રહી શકે? અગર તો બ્રહ્મ સિવાય તારી કોઈ અસ્તિ જ નથી. આમ તારાથી જ બ્રહ્મ છે અને તે વખતે તું પોતે આત્મ બ્રહ્મ સ્વરૂપ છે. અને બ્રહ્મથી જ તું છે એ વખતે તું બ્રહ્માત્મ સ્વરૂપ છે. કારણ કે પ્રથમ જો તું હોય તો બ્રહ્મ પાછળથી થયો કહેવાય, અને જો બ્રહ્મ પ્રથમ હોય તો તું પાછળથી થયો એમ કહેવાય. જે પાછળથી થાય એ આગળનાને જાણી શકે નહીં, અને જે આગળ થાય એને પાછળનું જોવાની જાણવાની જરૂરત રહેતી નથી. આમ તારા અને બ્રહ્મ વચ્ચે અપરિછિન્નપણું જ છે. જો એમ ના હોય તો આત્મનિષ્ઠ બ્રહ્મ પ્રતિયોગિક ભેદ અથવા તો બ્રહ્મનિષ્ઠ આત્મ પ્રતિયોગિક ભેદ થાય. પરંતુ અહીં તમારા બંને વચ્ચે અભેદતા જ પ્રવર્તે છે. આવો તું સ્વ આત્મ બ્રહ્મ સ્વરૂપ છે જ, જેને નિજ સ્વરૂપ કહેવાય છે. આમ જીવ અને બ્રહ્મ અભેદ જ છે, જેને નામ નામીની એકતાનું જ્ઞાન અથવા તો અદ્વૈત મત કહેવાય છે. આપણા સર્વ વેદોનું જે મૂળ તાત્પર્ય છે અને તત્વજ્ઞ પુરુષો પણ એ જ કહે છે કે જીવ પોતાના આત્માનું બ્રહ્મ સાથે અભેદ ચિંતન કરે, ભેદ ચિંતન નહીં. અથવા તો પોતાને અને બ્રહ્મને અભેદ સમજે, કારણ કે ભેદથી તો જુદાપણું થયું જ છે. હવે આવું અભેદ જ્ઞાન દૈહિક ધર્મ, ઉપાસના, યોગ, આસન, ભાષણ, સરોદા, તપ, અભ્યાસ કે કોઈ પણ કર્મના વડે બની શકે તેમ નથી જ. પરંતુ ફક્ત તત્વવેત્તાઓના સાનિધ્યમાં જઈ શરણ ગ્રહણ કરી સેવા શુશ્રૂષા બજાવી વેદ વાક્યોનો જ ફક્ત લક્ષ્ય વિચારવો જોઈએ.
કારણ કે પ્રપંચિક અવિદ્યાએ રચાવેલ આ મૃગ જળ રૂપ શરીરને, તેની ઇન્દ્રિયોને અને આત્માને, બ્રહ્મને કોઈ જ લેવા દેવા નથી. અને એક વાત હકીકત છે કે અનાદિ વિરોધી વસ્તુઓ એકબીજા પાસે એકી સાથે રહી શકતી જ નથી. જેમ રાત્રિ દિવસ, સત્ય અસત્ય, આત્મા અનાત્મા, જાગ્રત સ્વપ્ન, ઉંદર બિલાડી, ઝેર અમૃત, આમ ક્ષણિક દેહ અને અવિનાશી બ્રહ્મ, ચલિત વૃત્તિ અને અવિચળ આત્મા, અપ્રાય કર્મ, ફળ, સંબંધો, નિત્ય પ્રાપ્ત એવો આત્મા શું એક સાથે રહી શકે તેમ છે? તો ના. શું હજારો વ્યભિચારિણીઓમાં એકાદ પતિવ્રતા નારી રહી શકે એમ છે? તો ના. અરે કરોડો શૂદ્રોના ટોળામાં એક બ્રાહ્મણ વાસ કરી શકે એમ છે? તો ના. શું રેતીના રણમાં નાવ ચાલશે ખરી? તો ના. વિકલ્પોવાળું સતત મલિન મન શું અમનથી એક થઈ શકશે ખરું? તો ના. બસ ફક્ત ના, ના અને ના જ. આ તો પોતાના જ મહાવિચારની જરૂર છે કે શું હજારો બકરોને નસાડવા એક સિંહ બીજા સિંહને બોલાવવા જશે ખરો? અરે આખાય બ્રહ્માંડનું અંધારું કાઢવા એક સૂર્ય બીજા સૂર્યની મદદ માગશે ખરો? શું પ્રકાશિત વસ્તુને જોવા માટે આ આંખને બીજી આંખ કે પ્રકાશની જરૂર ખરી? શું મોર કે કોયલ બીજાનો કંઠ લાવીને બોલે છે? શું ગમે તેટલો કાષ્ટને બાળવા એક અગ્નિ જ બરાબર નથી? શું મણિ નામના પદાર્થમાં મેલ હોય છે? એમ જ્યાં શરીર છે ત્યાં આત્મા નથી, અને જ્યાં આત્મા હોય ત્યાં શરીર ના જ હોય. આત્મામાં આજ પર્યંત કોઈ જ નવીનતા થઈ જ નથી, અને દેહમાં પણ કોઈ જ નવીનતા થવાની જ નથી. આ તો ગ્રંથિ ભેદ બંધાયા છે, માટે સદગુરુજી તો ગ્રંથિ ભેદ છોડાવે છે. આજ તેમની ફરજ છે. તેઓ ક્યાં રહે છે કે મેં બોધ કર્યો? એવો ક્યાં એવું કહે છે કે મેં બોધ કર્યો છે? અરે જ્યાંથી બોધ લેવાનો છે ત્યાં કોણ બોધ કરી શકે એમ છે? આ તો પારખું ને પરખાય છે. બાકી બધાયની મિથ્યા દોડધામ જ છે. મરુભૂમિમાં કોની તૃષા સમાય છે? વાંઝિયાનો છોકરો કોનાથી છાનો રહેવાનો છે? આકાશના બગીચાનું ફૂલ કોણ સૂંઘે છે? સસલાનો શિંગડો કોણ જોઈ શકવાનું છે? સ્વપ્નનું સુખ કોણે ભોગવ્યું છે? આ બધા જ ફક્ત તર્કો જ છે. એના માટે કોઈ જ પ્રયત્ન આદરવો એ જ મૂઢ બુદ્ધિ છે. શું સૂકો બરફ ક્યાંય પણ મળવાનો છે? સિંહ પરાયો એટલે બીજાનો લાચાર થવાનો છે? આ બધા જ ફક્ત વિતંડાવાદ છે. કારણ કે પ્રકાશ માટેનો તો સાધન જ અલગ હોય છે. એમ સમગ્ર દ્વૈતનો નાશ કરવા માટે ફક્ત તત્વદ્રષ્ટિની આંખ જ ખોલવાની છે. પોતાનો જ વિચાર કરવાનો છે. સંતોનો સંગ કરી સત્સંગ કરવાનો છે. જેટલું પ્રપંચજન્ય છે એનાથી ફક્ત છૂટા થઈ જવાનું છે. બસ આવી વિવેક દ્રષ્ટિ એ જ તત્વ નિર્ણય છે. જેમ દૂધની અંદરનું તત્વ ઘી જ છે, અને તે મંથન પ્રક્રિયાથી જ બહાર તરી આવે છે. એટલે કે દૂધનું જ દહીં, દહીંનું જ માખણ અને માખણનું ઘી થાય છે. એમ સદગુરુ ચરણે જવાથી તન મન ધન સ્વરૂપ દૂધનું જ નામ રૂપ ગુણ સ્વરૂપે દહીંમાં રૂપાંતર થાય છે, અને એમાંથી જ જીવ ઈશ્વર માયા રૂપ માખણ તરી આવે છે. પછી આ માખણ રૂપ ત્રિવેણી ઉપર એટલે એથી પર બરાબર આત્મવિચાર રૂપ પ્રક્રિયા કરવાથી પોતાનું નિર્ગુણ સ્વરૂપ નામ પદ તરી આવે છે. જેમાં દેહરૂપ ઉપાધિ નથી. મન અને મનની ક્રિયાઓ, તેમાં બુદ્ધિ ચિત્ત કે કોઈ અંતઃકરણાદિ કશું જ નથી. જેમાં જીવ કે પ્રાણ અથવા શ્વાસોશ્વાસ નથી. જેમાં બ્રહ્માદિનો ફળ પણ નથી. જેમાં જન્મ મરણાદિ નથી. જેમાં કોઈ આત્મા કે પરમાત્મા જેવું પણ કોઈ નથી. જેમ બ્રહ્માંડ કે તત્વો પણ નથી. બસ આવું એક નિર્ગુણ અગમ્ય તત્વ કે જે આપણે છીએ. જેમ માટી પોતે જ ઘડા ગાગર ઘાટ થાય છે, સોનું પોતે જ સર્વદાગીના થયું છે, સાકર પોતે જ સાકરિયા કે પતાસો થાય છે, એમ આપણે પોતે જ ભિન્ન ભિન્ન રૂપે થયા છીએ. અરીસામાં બિંબ પોતે જ પ્રતિબિંબના રૂપમાં છે. સર્વ ચિત્રોમાં કલર પોતે જ વિવિધ અંગો કે ચિત્રામણના રૂપમાં છે. એમ આપણે પોતે જ પિંડ બ્રહ્માંડના રૂપમાં છીએ. બીજો પિંડ બ્રહ્માંડ ક્યાંય પણ છે જ નહીં.
જેમ એક રાજાએ પોતાના પુત્રને રાજ્યાભિષેક કરતી વખતે એક જ વાક્ય કહ્યું કે બેટા તું તને ભૂલતો નહીં, કારણ કે તું તો રાજા છે, કોઈની પણ ગુલામીમાં નથી. હવે આ પુત્રનું નામ માનો કે અગરુધ હતું. એકવાર અગરુધ શિકારે જવાથી ભૂલો પડી ગયો અને દિશાભ્રમ થયો હોય એમ ચિંતિત થયો. તેને એકાએક પિતાના વાક્યનું સ્મરણ થઈ આવ્યું. તરત જ તેને થયું કે હું તો શું જ. પછી તેણે પોતાના અગરુધ નામના મોટા મોટા ટહુકા કર્યા. વિજ્ઞાનના પ્રતિધ્વનિના નિયમ અનુસાર અગરુધના મુખનો અગરુધ શબ્દ ઝાડ સાથે અથડામણ થવાથી પ્રતિધ્વનિ સંભળાયો કે અગરુધ. હવે તેને થયું કે આ ઝાડ નથી, હું જ છું. એ જ પ્રક્રિયા પહાડમાં થઈ. એને થયું કે આ પહાડ નથી, હું જ છું. પછી તો નદી, નાળો, કૂવા, વાવ, આકાશ, પાતાળ, આખા બ્રહ્માંડમાં એ જ પ્રક્રિયા પ્રસરી ગઈ. આમ તેને બીજું કોઈ પણ નથી જ, માત્ર એક હું જ છું એવું દ્રઢ થવાથી દિશાભ્રમનું વિસ્મરણ વિમાસણ થઈ ગયું. આમ સદગુરુના એક જ તત્વમસી વાક્યનો યથાર્થ લક્ષ્ય લેવાથી અને સંપૂર્ણ વૈરાગ ધારણ કરવાથી અહમ બ્રહ્માસ્મિ અર્થાત હું બ્રહ્મ છું એમાં હુંની સાથે જે સૂક્ષ્મ રૂપ આવરણ છે એનો ભંગ થઈ જઈ મારું સ્વરૂપ બ્રહ્મ છે, સ્વરૂપ એવું અપરોક્ષ દ્રઢ જ્ઞાન લાદે છે. અને પછી પોતાના સ્વરૂપથી અલગ કશું પણ રહેતું નથી એવો અદ્વૈત ભાવના અનુભવની અનુભૂતિ જ થઈ જાય છે. આવી ભક્તિની શક્તિ છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.